વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર સમિતિના ચેરમેન હરેશભાઈ ગજેરિયાના જણાવ્યા મુજબ શરૂઆતના દિવસોમાં કેરીના 4 થી 5,000 બોક્સની યાર્ડમાં આવક હતી અને જેમાં હાલમાં વધારો થયો છે અને છેલ્લા એક સપ્તાહથી માર્કેટિંગ યાર્ડ જે જૂનાગઢમાં દરરોજ અંદાજે 10,000 કેરીના બોક્સની આવક થઈ રહી છે ત્યારે શરૂઆત કરતા ભાવમાં પણ ઘણો ઘટાડો થયો છે અને હાલમાં કેરીના બોક્સના 800 થી 1200 રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે અને આવક સારા પ્રમાણમાં યાર્ડમાં થઈ રહી છે। તો બીજી તરફ ગઈકાલે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જેના કારણે જૂનાગઢ યાર્ડમાં કોઈ નુકસાન થયું નથી, પરંતુ વિસાવદર, વંથલી અને તાલાલા પંથકમાં કેરીના પાકને અસર થઈ હતી તેવી પ્રાથમિક માહિતી પ્રાપ્ત થવા પામી છે। ગજેરા, ઇન્સ્પેક્ટર બજાર સમિતિ જૂનાગઢ। હાલમાં કેરીની સિઝનમાં શરૂઆતમાં કેરી આપણે યાર્ડમાં 4 થી 5,000 બોક્સની આવક હતી। છેલ્લા 8 દિવસ થયા 10,000 બોક્સની આવક છે। ખેડૂતોને સારા એવા ભાવ મળી રહ્યા છે। શરૂઆતમાં આવક ઓછીની હિસાબે ભાવ વધુ હતા, પણ છેલ્લા 8 દિવસથી આવકમાં વધારો થયો છે। તો 800થી માંડીને 1200 સુધીના આજની તારીખે ભાવ છે। આજની તારીખે 8,000 બોક્સની આવક છે ગઈકાલની। અને વાવાઝોડાનું જે હવામાન વિભાગની આગાહી હતી એ મુજબ રાતના 12 વાગ્યાની આજુબાજુ જોરદાર પવન ફૂંકાતા તાલાળા અને વંથલી સાઈડ જે વિસાવદર સાઈડમાં જે વરસાદ પડ્યો છે જેથી ખેડૂતોને ભારે એવું નુકસાન થયેલ છે। પણ અમારા જૂનાગઢ શાકભાજી માર્કેટ યાર્ડમાં ફક્ત ખાલી પવન જ હોય, કોઈ નુકસાન થયેલ નથી।